1993ના બોમ્બ વિસ્ફોટની વાર્તા દર્શાવતી સિરીઝ. લેખકે કહ્યું, ઘટનાના કેટલાક રહસ્યો ખુલશે જે ક્યારેય નહોતું જોયું એ હવે જોવા મળશે. આ શ્રેણી મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટની ઘટનાથી પ્રેરિત છે. શીર્ષક માટે એક વ્યક્તિ અગાઉ બીજા નામથી જાણીતી હતી. આજે તે બીજા કોઈ નામથી ઓળખાય છે. પણ શું નામ બદલવાથી વ્યક્તિનો સ્વભાવ બદલાય છે? આ બહુ મોટા પ્રશ્ન છે. આ સિરીઝની આ રમત છે. લેખકે તેને સસ્પેન્સ અને થ્રિલરમાં વણીને પોતાની રીતે લખ્યું છે. આ સિરીઝની વાર્તા 1993ના બોમ્બ બ્લાસ્ટના સમયની છે, જે વ્યક્તિમાંથી એક પકડાયો ન હતો. તેની પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ હતી. મેં તેની આસપાસ વાર્તાની કલ્પના કરીને અને કેટલીક કાલ્પનિક અને થોડી વાસ્તવિકતાનો સમન્વય કરીને વાર્તા લખી છે. આમાં ઘટનાના કેટલાક રહસ્યો ખુલશે જે ક્યારેય નહોતું જોયું તે હવે જોવા મળશે. તે ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા રહી છે. રાહુલ સિંહ અમારા મગજમાં પહેલેથી જ હતો. તે કેટલો તેજસ્વી અભિનેતા છે તે કહેવાની જરૂર નથી. જ્યારે તેનું કાસ્ટિંગ શરૂ થયું, અમે તેની ચર્ચા કરવાનું શરૂ કર્યું. આમાં રાહુલ જે પાત્ર ભજવી રહ્યો છે તે ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.